હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર 6 બજાર વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો બજાર એટલે શું એ તો તમને બધાને ખબર જ હોય છે કે જે સ્તરે આપણે વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. તો આજે આપણે બજારનો અર્થ એના વિશે અભ્યાસ કરીશું. પછી બીજું છે બજારના ઘટકો અથવા તો લક્ષણો, એના વિશે પણ આજે આપણે અભ્યાસ કરીશું. પછી છે બજારનું વર્ગીકરણ, પછી પૂર્ણ હરીફાઈના લક્ષણો છે, પછી છે ઇજારો, એની વ્યાખ્યા આપી છે, અને પછી છે ઇજારાના લક્ષણો છે, પછી ઇજારાયુક્ત હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો પ્રસ્તાવના છે કે સામાન્ય રીતે જે સ્તરે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. કે જ્યાં વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય તેને આપણે બજાર કહીએ છીએ. આપણો બજાર વિશેનો ખ્યાલ એ ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત છે. તો બજારનો અર્થ એક વાક્યમાં પૂછી શકે પ્રશ્ન કે બજારનો અર્થ આપો. તો અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે શું કહેવાય? બજાર. કે જ્યાં વસ્તુ કે સેવાનું જે ખરીદ વેચાણ થાય, ખરીદ વેચાણના હેતુથી ખરીદનારા અને વેચનારા એકબીજાને કેવા પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે શું કહેવાય? બજાર. પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના શું કરે છે? સંપર્કમાં આવે છે. કે જ્યાં ખરીદનારા હોય છે અને વેચનારા હોય છે, અને જે કિંમત હોય છે, કિંમત અને જથ્થાને પ્રમાણે નક્કી કરવાના હેતુથી એકબીજાના શું કરે છે? સંપર્કમાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? બજાર કહેવામાં આવે છે. હવે છે બજારના ઘટકો. તો બજારના ઘટકો જોવા જઈએ તો કુલ કેટલા છે? 5 બજારના ઘટકો છે. પ્રશ્ન પૂછાય કે બજારના ઘટકો અથવા તો લક્ષણો જણાવો. તો આ 5 લક્ષણો છે તે તમારે લખવાના હોય છે. તો એમાં પહેલું લક્ષણ છે ખરીદનારા અને વેચનારા. કે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. કે બજાર તો છે, પણ બજારમાં ખરીદનાર એટલે કે વસ્તુની ખરીદનારા પણ હોવા જોઈએ અને વેચનારા બી હોવા જોઈએ. આ બંને વ્યક્તિ કેવા છે? ફરજિયાત છે. એટલે બજારમાં આ બંને વ્યક્તિ હોવા જોઈએ. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિનિમય એટલે કે વસ્તુની આપ-લે, એટલે કે વસ્તુની આપ-લે કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારાનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે વેચનાર હોય છે ને શું હોય છે? નફો હોય. એટલે એનો ઉદ્દેશ શું હોય છે? નફો એટલે કે પૈસા કમાવાનો. અને ખરીદનારનો શું હેતુ હોય છે? કે એને વસ્તુ જે લે છે એમાંથી એને સંતોષ મળવો જોઈએ. એટલે વેચનાર છે પોતાનો નફો મેળવવા માટે વસ્તુ વેચે છે, અને જે વસ્તુ ખરીદે છે એ શું કરે છે? એનો સંતોષ મેળવવા માટે શું કરશે? વસ્તુ ખરીદ છે. હવે છે વસ્તુઓ અને સેવાઓ. બીજું લક્ષણ છે વસ્તુઓ અને સેવાઓ. કે બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. કે બજારમાં માંગ પામતી એટલે કે જેની માંગ હોય એ વસ્તુ અને વેચાણ થતી એ વસ્તુ, બંને વસ્તુઓ હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશ્રયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે. કે જે બજાર હોય છે ત્યાં જે ઉત્પાદક હોય છે શું કરે છે? ઉત્પાદક અથવા તો વેચનાર કે પોતાનો નફો મહત્તમ કરવાના આશ્રયથી શું કરે છે? સેવાઓના વિભિન્ન પ્રકારો અથવા તો સ્વરૂપો બહાર
પાડે છે અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રત્યે ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, કે જે વસ્તુ અને જે સેવાઓ હોય છે શું ખરીદનારાઓ આકર્ષે એવો એ લોકો શું કરતા હોય છે, વેચનારાઓ પ્રયત્ન કરતા હોય છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. એટલે કે ખરીદનારા હોય છે શું કરે છે, ખરીદનારાઓ વસ્તુઓ કે સેવાઓનો પોતાનો સંતોષ મેળવવા માટે લોકો શું કરે છે, વસ્તુઓનું સંયોજન કરે છે. સંપર્ક ત્રીજું લક્ષણ છે સંપર્ક, કે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા તો બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે, કે જે વેચનારા હોય અને ખરીદનારા હોય એ બધા શું એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોય છે, કે આ સંપર્ક છે કેવો હોય છે, પ્રત્યક્ષ પણ હોય છે અથવા તો પરોક્ષ પણ હોય છે. વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાથી રૂબરૂ સંપર્કમાં આવે છે, કે અત્યારનો જે વર્તમાન સમય છે એમાં શું વેચનારા અને ખરીદનારા કેવા હોય છે, એકબીજાની રૂબરૂ એટલે કે એકબીજાની સામે સંપર્કમાં આવે છે અથવા તો નીચેની રીતે સંપર્કમાં આવે છે. કઈ રીતે, તો એના બે પોઈન્ટ છે. સંપર્કના બે પ્રકાર છે. ટેલિશોપિંગ દ્વારા, કે જેમાં તેઓ વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે, કે વસ્તુ અને સેવાઓ હોય એની ખરાઈ કરે એટલે કે જાણે આ વસ્તુ સારી છે કે નહીં, અને જાણીને પછી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના શું કરે છે, ઓર્ડર કરે છે, એટલે કે એને ટેલિશોપિંગ કહેવામાં આવે છે. અને બીજું છે ઓનલાઈન શોપિંગ, કે જેમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાની પસંદગી કરે છે, કે શું કરે છે, ઓનલાઈન શોપિંગ એટલે કે જે ઇન્ટરનેટના માધ્યમ જે વસ્તુ લેવાની હોય એ શું કરે છે, વેચનાર જે સામેવાળા વેચનાર છે એની વેબસાઇટ ઉપર જવાનું હોય છે અને ત્યાં વસ્તુઓ અને સેવાની પસંદગી કરવાની હોય છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપવામાં આવે છે. વસ્તુ અને સેવાઓની શું કરવામાં આવે, પહેલાં પસંદગી કરવામાં આવે છે અને પસંદ આવે પછી શું કરે છે, એના ઓર્ડર આપવામાં આવે છે. આ વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એકબીજાના કેવા સંપર્કમાં આવે છે, પરોક્ષ એટલે કે સામસામે સંપર્કમાં આવે છે. હવે છે કિંમત. ચોથો ટોપિક છે કિંમત, કે બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવી જોઈએ, કે બજાર હોય છે ત્યાં કોઈ એક વસ્તુ કે સેવા જે હોય એની ચોક્કસ કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, કે વસ્તુની કિંમત તો નક્કી થઈ છે પણ એની કેટલી માંગ છે અને જેટલી માંગ છે એટલો પુરવઠો છે કે નહીં એના દ્વારા નક્કી કરવામાં આવે છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારા દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. હવે છે બજાર સ્થિતિ અંગેની જાણકારી, કે આપણે બજારમાં તો જઈએ પણ બજારની સ્થિતિ કેવી છે એની જાણકારી અથવા તો માહિતી પણ આપણને હોવી જોઈએ. તો બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને હોવી જોઈએ, કે બજાર સ્થિતિની અંગેની જાણકારી કોને, તો જે વસ્તુ ખરીદે છે એને પણ હોવી જોઈએ અને જે વસ્તુઓ વેચે છે એને પણ હોવી જોઈએ. બજારમાં ફુગાવો અથવા તો મંદીના વલણો હોય અથવા તો કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરવા નિર્ણયો લઈ શકાય છે. કે જ્યારે બજારમાં ફુગાવો એટલે કે જ્યારે ભાવ વધારો હોય અથવા તો મંદી જ્યારે હોય અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવી ગઈ હોય એવા સંજોગોમાં શું કરવું જોઈએ, કે ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય નિર્ણયો લઈને જથ્થો જેટલો હોય એના પ્રમાણમાં નિર્ણયો લઈ શકાય છે. એટલે આ હતા બજાર કે બજારના લક્ષણો. તો બજારના લક્ષણો કેટલા હતા? 5 હતા. હવે આપણે જોઈશું બજારનું વર્ગીકરણ, કે અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે, જે અનુસાર સ્થાન આધારિત બજાર છે, પછી સમય આધારિત બજાર,
વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રિત આધારિત બજાર, હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. એટલે કે આ બધા કયા છે? બજારના પ્રકારો છે. પણ અત્યારે આપણે એમાંથી કેટલા પ્રકારો સમજવાના છે? 3 પ્રકારો સમજવાના છે. તો એમાં પહેલું છે સ્થાન આધારિત બજાર, અને બીજું છે જથ્થા આધારિત બજાર, અને ત્રીજું હરીફાઈ આધારિત બજાર છે. તો અત્યારે આપણે આ 3 બજારો વિશે અભ્યાસ કરીશું. તો એમાં પહેલું છે સ્થાન આધારિત બજાર, કે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે, અને આ વિભાગીકરણ નીચે મુજબ છે. તો એમાં 2 છે સ્થાનિક બજાર, એટલે કે સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. કે સ્થાનિક બજાર એટલે શું? તો કે જ્યાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય ત્યાં જ એ વસ્તુનું શું થતું હોય? વેચાણ થતું હોય તેવા બજારને આપણે શું કહેવામાં આવે છે? સ્થાનિક બજાર કહેવામાં આવે છે. એટલે કે આ જે સ્થાનિક બજાર છે કોઈ ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. એટલે કે આ જે સ્થાનિક બજાર છે કોઈ શહેર પૂરતું અથવા તો ગામડા પૂરતું સીમિત હોય છે. ઉદાહરણ તરીકે માટીના વાસણોનું બજાર, કે જ્યાં એનું ઉત્પાદન થાય છે ત્યાં જ એનું વેચાણ કરવામાં આવે છે, એને શું કહેવામાં આવે? સ્થાનિક બજાર કહેવામાં આવે. પછી બીજું છે પ્રાદેશિક બજાર, કે જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે. કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ વસ્તુ કે સેવાઓનું, તો એ ખરીદ વેચાણ ક્યાં હોય છે? એક પ્રદેશ પૂરતું સીમિત હોય છે. ત્યારે તેને કયું બજાર કહેવામાં આવે છે? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછે એક વાક્યમાં કે પ્રાદેશિક બજાર એટલે શું? કે જ્યાં સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે તેને શું કહેવામાં આવે? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. તો એનો અર્થ એમ થાય છે કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને શું કહેવામાં આવે છે? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. તો કે આ બજાર એક રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વિસ્તરેલું હોય છે. કે આ જે બજાર હોય છે એક રાજ્યમાં તો હોય છે પણ એના કેવા જુદા જુદા જિલ્લાઓમાં વિસ્તરેલું હોય છે. એટલે કે રાજ્યમાં તો એનું થતું હોય પણ જુદા જુદા જિલ્લાઓમાં પણ તેનું શું થતું હોય છે? ખરીદ વેચાણ થતું હોય. ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજાર છે. દાખલા તરીકે સુરતની ઘારી, પછી પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો. એટલે આ શું કહેવામાં આવે છે? આ પ્રાદેશિક બજાર છે, કે જ્યાં વસ્તુ અને સેવાઓનું ખરીદ વેચાણ એક ચોક્કસ પ્રદેશ પૂરતું હોય, એટલે કે એક જ રાજ્યમાં થતું હોય. એને શું કહેવાય? પ્રાદેશિક બજાર. હવે છે રાષ્ટ્રીય બજાર, કે રાષ્ટ્રીય બજાર એટલે શું? તો કે જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારને કદને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. કે જ્યાં વસ્તુઓ અને સેવાઓનું સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય ખરીદ વેચાણ તેવા બજારને શું કહેવાય? રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. કે આ બજાર રાષ્ટ્ર એટલે કે દેશ, એટલે કે દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલું હોય છે. કે વસ્તુનું ઉત્પાદન કરીને ગમે તે આપણા ભારત દેશ છે, ભારત દેશની અંદર મતલબ કે ભારત દેશના જેટલા રાજ્યો છે બધા રાજ્યોમાં તેનું શું થતું હોય છે? વિસ્તરણ થતું હોય, એટલે કે એનું ખરીદ વેચાણ થતું હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા વગેરે. હવે છે આંતરરાષ્ટ્રીય બજાર, કે આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવામાં આવે છે. એટલે કે બધા વિશ્વ સાથે જોડાયેલું હોય છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી શું હોય છે? વિસ્તરિત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણ આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. કે આંતરરાષ્ટ્રીય બજાર હોય એમાં જે ખરીદ વેચાણ થતું હોય બીજા એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓની શું થતી હોય? આપ લે થતી હોય, તો એને શું કહેવાય? આયાત નિકાસ. એટલે કે આયાત નિકાસ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ વગેરે. એટલે કે આ આંતરરાષ્ટ્રીય બજાર, એટલે કે એને એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ખરીદ વેચાણ આપણે બધું કરી શકીએ છીએ. બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત એટલે કે જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાને કારણે બજારોમાં વર્ગીકરણમાં શું થાય છે?
ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે. હવે છે જથ્થાબંધ બજાર, કે જથ્થાબંધ બજાર એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. કે જ્યાં શું જથ્થો એટલે કે વધારે પડતું વસ્તુ કેવું હોય, વધારે પડતું એટલે કે ખરીદ વેચાણ વધારે થાય. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે. કે જે જથ્થાબંધ બજાર હોય છે એમાં જે વેપારી હોય છે, ઉત્પાદક એટલે કે જે વસ્તુઓનું વેચાણ કરે છે એની પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે. અને છૂટક બજારમાં વેપારીઓને વેચે છે. કે જથ્થા બજારમાંથી જથ્થાબંધ વસ્તુઓ તો લે છે, પછી એ વસ્તુઓ લઈને પછી શું કરે છે, છૂટક બજારના જે વેપારીઓ હોય છે એને શું કરે છે, વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતા નાના વેપારીઓ ખરીદનાર બને છે. અને આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે. ઉદાહરણ તરીકે જથ્થાબંધ અનાજનું બજાર, કે અહીંયા શું હોય છે કે જથ્થાબંધ એટલે કે એક વ્યક્તિ હોય એ વસ્તુઓ કેવી લે, જથ્થાબંધ લે છે એટલે કે વધારે લે છે. અને એ વસ્તુઓ લઈને પછી એની પાસેથી જે છૂટક વેપારી હોય છે એની પાસેથી વસ્તુઓ લે છે. અને છૂટક વેચાણ કરતા જે નાના વેપારીઓ હોય છે બધા શું કરે છે, એની પાસેથી વસ્તુઓ ખરીદે છે. હવે છે છૂટક બજાર. છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારમાં વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. કે છૂટક બજારમાં ખરીદ વેચાણ કેવા પાયે થાય છે, નાના પાયે થાય છે, અથવા તો નાના જથ્થામાં થાય છે એટલે કે થોડું લે છે. અને છૂટક બજારના વેપારીઓ પણ શું કરે છે, બજારની એક અન્ય કડી બનીને ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓ મોટા જથ્થામાં ખરીદી નાના જથ્થામાં છૂટક રીતે એટલે કે ગ્રાહકને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું શું કરે છે, પુનઃ વેચાણ કરે છે. કે છૂટક બજારના જે વેપારીઓ હોય છે શું કરે છે, વસ્તુનું પુનઃ વેચાણ એટલે કે પાછા ગ્રાહકોને એ લોકો વસ્તુઓ વેચે છે. અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસારની વસ્તુઓ અને સેવાઓ શું કરે છે, પહોંચાડે છે. એને શું કહેવાય, છૂટક બજાર કહેવામાં આવે છે. હવે બીજો ટોપિક છે હરીફાઈ આધારિત બજાર. કે સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારોની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે હરીફાઈ આધારિત જે બજાર છે એમાં શું કરે છે, ખરીદનાર કે વેચનારની સંખ્યા અથવા તો પ્રમાણને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. કે જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્યનું હોય છે. કે હરીફાઈ આધારિત બજાર છે એમાં મુખ્ય કયું અગત્યનું હોય છે, તો વેચનારનું બજાર અગત્યનું હોય છે. તેમાં પૂર્ણ હરીફાઈ હોય છે, પછી ઇજારો હોય છે, અને ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. હરીફાઈના આધારે બજારના બે વિભાગ છે. એમાં પહેલું છે પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ. તો બજારોનું વર્ગીકરણ જોઈએ તેમાં પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ એ બે ભાગ છે. હવે એમાં અપૂર્ણ હરીફાઈ છે એના પણ 3 પ્રકાર છે. એક તો ઇજારો છે, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. પૂર્ણ હરીફાઈ, કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહી છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એકસાથે ભાગ્યે સંતોષાય છે. એટલે કે જે શરતો મૂકવામાં આવે છે એ શરતો એકસાથે સંતોષાતી નથી. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. કારણ કે આ અભ્યાસને આધારે બજારની મોટાભાગની લાક્ષણિકતા કોઈ શરતોથી પેઢીની વર્તણૂકને આપણે સમજી શકીએ છીએ. અને ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારાવાળા બજારોને સમજવા પણ ખૂબ ઉપયોગી થાય છે. તો હરીફાઈ આધારિત બજાર એમાં છે પૂર્ણ હરીફાઈ. તો એની વ્યાખ્યા આપેલી છે કે શ્રીમતી જોન રોબિન્સના મતે એ શું કહે છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ કેવી હોય છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે.
અને પ્રોફેસર લેફ્ટવિચના મતે એ એવું કહે છે કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. એટલે આ બંને વૈજ્ઞાનિકો છે એમણે પૂર્ણ હરીફાઈની આવી વ્યાખ્યા આપી છે. હવે એના લક્ષણો જોઈશું કે પૂર્ણ હરીફાઈના લક્ષણો. પ્રશ્ન પૂછે કે પૂર્ણ હરીફાઈના લક્ષણો જણાવો. તો પૂર્ણ હરીફાઈના લક્ષણો કુલ કેટલા છે? તો પૂર્ણ હરીફાઈના લક્ષણો કુલ 6 લક્ષણો છે જે આપણે અત્યારે અભ્યાસ કરીશું. તો એમાં પહેલું છે અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારા. કે પૂર્ણ હરીફાઈનું બજાર છે એમાં અસંખ્ય એટલે કે ઘણા બધા વેચનાર પણ હોય છે અને ઘણા બધા ખરીદનાર પણ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા એટલે કે ઘણા બધા ખરીદનારા હોય, ઘણા બધા વેચનાર હોય. આ બજારમાં ખરીદનારા અને વેચનારા અગણિત હોય છે એટલે કે ઘણા બધા હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારા પૈકીનો કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે. કે આ બધા તો વેચવાવાળા હોય છે પણ એમાંથી કોઈ એક વ્યક્તિ હોય ખૂબ નાનો અંશ એટલે કે થોડું વેચે છે, જેથી તે આખા બજારના પુરવઠા પર કાબૂ ધરાવી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. દાખલા તરીકે જુઓ કે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર એની કોઈ અસર પડતી નથી. જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓમાંથી પૈકી એક ગોળો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના કુલ પ્રમાણ ઉપર કંઈ અસર પાડી શકતો નથી. તેમજ વેચનાર આ બજારનો ખૂબ કેવો હોય છે, નાનકડો ભાગ હોય છે. તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. જ્યારે ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. માટે આ બજારમાં વસ્તુની કિંમત કેવી હોય છે, સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાના કારણે વેચનાર બજારમાં શું કહેવામાં આવે છે, પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર કહેવામાં આવે છે. હવે છે સમાન ગુણી વસ્તુઓ. કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત એ છે કે સમાન ગુણી વસ્તુઓનું કેવું છે, અસ્તિત્વ છે. કે સમાન ગુણી વસ્તુઓ એટલે કે એવી વસ્તુઓ કે રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતોમાં એક સરખી હોય છે. કે જે બી વસ્તુ છે કેવી છે, એક સરખી છે, સમાન છે. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ અને સરખી વસ્તુઓ પણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ કારણરૂપ આ બજારની તમામ વસ્તુઓ કેવી છે, એકબીજાથી સંપૂર્ણ અવેજી હોય છે. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. કે વસ્તુઓ કેવી છે, એક સરખી જ છે એટલે ઉત્પાદકો કે વેચનારાઓ શું કરે છે, એની કિંમત સરખી લઈ શકતા નથી, જુદી જુદી લઈ શકતા નથી. જ્યારે ખરીદનારાઓ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. કે ખરીદનારાઓ છે એ શું કરે છે, વસ્તુમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમતે પણ વસ્તુઓ લેવા માટે તૈયાર થતા નથી. સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત કેવી હોય છે, એક સરખી એટલે કે સ્થિર રહે છે. ત્રીજો પોઈન્ટ છે પેઢીઓની મુક્ત અવરજવર. કે પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ છે પેઢીઓની મુક્ત અવરજવર. એટલે કે જે પેઢી હોય છે બજારમાં ગમે ત્યારે આવી જ શકે છે અને જઈ શકે છે, એના ઉપર કોઈ નિયંત્રણ નથી. અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ એ થાય છે કે પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. કે જે પેઢીઓ હોય છે એના ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. કે જ્યારે એને એવું લાગે કે અસામાન્ય નફાની સ્થિતિમાં છે ત્યારે એ શું કરે છે, એ અસામાન્ય નફાથી આકર્ષાશે અને પેઢીમાં શું કરે છે, મુક્તપણે પ્રવેશ કરશે. અને જો એને એવું લાગે કે આમાં આ ઉદ્યોગમાં ખોટ છે તો એ શું કરશે, ખોટના કારણે ઉદ્યોગ છોડી દેશે અથવા તો વ્યવસાય બંધ કરી દેશે. આમ આ બજાર
હરીફાઈમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. એટલે કે ગમે તે એને એવું લાગે કે અહીંયા નફો છે તો એ શું કરશે, પેઢીમાં પ્રવેશ કરશે. અને એવું લાગે કે અહીંયા અસામાન્ય નફો નથી, અહીંયા નુકસાન છે અથવા તો ખોટ છે, તો એ શું કરશે, ઉદ્યોગ છોડી દેશે અથવા તો બંધ કરી દેશે. એટલે કે આમાં પેઢીઓની મુક્ત અવરજવર હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર કેવા ગાળાની હોય છે, ટૂંકા ગાળા માટેની હોય છે. એટલે કે મહિના માટે, 2 મહિના માટે અથવા 3 મહિના માટે, નાના એટલે કે ટૂંકા ગાળા માટે જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગમાં નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે છે. એને એવું લાગે કે અત્યારે કમાવાનું છે, અત્યારે આપણને નફો મળશે, તો એ શું કરશે, એનાથી આકર્ષાઈને ઉદ્યોગમાં પ્રવેશ કરશે. અથવા ખોટના કારણે પેઢી છોડીને જતો પણ રહે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈનું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાંની અવરજવર આપોઆપ કેવી થઈ જાય છે, બંધ થાય. કે લાંબા ગાળા સુધી જો એ ઉદ્યોગમાં અથવા રહે છે, વસ્તુઓનું વેચાણ કરે છે, પણ એને એવું થશે કે અહીંયા નફો એટલે કે સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે શું કરશે, ઉદ્યોગમાંથી અવરજવર આપોઆપ બંધ કરી દેશે. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિ પહોંચે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ કેવું રહેતું નથી અને તેથી તે પેઢીઓ ઉદ્યોગમાંનો પ્રવેશ શું કરે છે, બંધ કરી દેશે. તેથી જ ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડી જતી નથી. એટલે કે સામાન્ય નફાની સ્થિતિ હોય અને એને એવું લાગે કે અહીંયા કંઈ ખોટ નથી તો એ શું કરશે, પેઢી છોડતી નથી. બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. કે બજારમાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓને શું હોય છે, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. કે વસ્તુની વર્તમાન કિંમત શું છે, પછી વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમત વસૂલે છે, અવેજી છે કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. કે જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે ત્યાં ઉત્પાદક એટલે કે વેપારી અન્ય ઉત્પાદકો વેપારીઓ કઈ વસ્તુઓ વેચે છે અને જે વસ્તુ વેચે છે અવેજી કે પૂરક વસ્તુ છે, કઈ ગુણવત્તાએ વેચે છે, એ બધી બાબતો એમને ખબર હોવી જોઈએ. આથી આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. એટલે કે કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. તેથી આ બજારમાં વસ્તુની કિંમત કેવી હોય છે, એક સરખી પ્રવર્તે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે. કે જે પૂર્ણ હરીફાઈનું બજાર હોય છે ત્યાં ગ્રાહકો જે છે એ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી શું હોય છે, માહિતગાર હોય છે. જેના કારણે પણ કોઈ એક ઉત્પાદક એટલે કે જે ખરીદનાર છે એ ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે. જેના કારણે આ બજારની માંગ રેખા કેવી હોય છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. હવે છે ઉત્પાદનના જે સાધનો છે સંપૂર્ણ કેવા હોય છે, ગતિશીલ હોવા જોઈએ. કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના કેટલા સાધનો છે, 4 સાધનો છે. તો એમાં પહેલો છે જમીન, બીજું છે મૂડી, ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજક. એટલે આ જે 4 સાધનો છે કેવા હોય છે, સંપૂર્ણ ગતિશીલ હોય છે. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યવસાયિક અને ઉપયોગની દૃષ્ટિએ કેવા હોવા જોઈએ, સંપૂર્ણ ગતિશીલ હોવા જોઈએ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત કેવી હોય છે, એક સરખી હોય છે. તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત પણ કેવી હોય છે, એક સરખી પણ હોવી જોઈએ. કારણ કે ઉત્પાદનના સાધનો કેવા છે, સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે. કે આ જે સાધનો છે કેવા છે, સંપૂર્ણ ગતિશીલ હોવાથી ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે. અને વારવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓને એક સમાન વળતર આપવાની પણ શું કરે છે, ફરજ પડે છે. હવે છઠ્ઠું લક્ષણ છે કે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ.
કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે. કે આ જે બજાર છે એમાં ઘણા બધા વેચનાર પણ હોય અને ઘણા બધા ખરીદનાર પણ હોય છે. પૂર્ણ હરીફાઈઓના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કેવો હોય છે? ખૂબ નાનો હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. કે પૂર્ણ હરીફાઈ છે એમાં વાહન વ્યવહાર ખર્ચ કેવો હોય છે? નાનો હોય છે, એટલે અથવા તો થોડો હોય છે, એટલે એને ગણતરીમાં લેવામાં આવતો નથી. જેથી વાહન વ્યવહાર ખર્ચ કેવો ગણાય છે? શૂન્ય ગણાય છે. એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ એક બજારનું કેવું છે? મહત્વનું લક્ષણ છે. તો આજે આપણે બજાર અને બજારના લક્ષણો વિશે અભ્યાસ કર્યો. અને બીજો ટોપિક હતો પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈના લક્ષણો. તો આ બે ટોપિક વિશે આજે આપણે અભ્યાસ કર્યો છે.